હર હર મહાદેવ. શિવજીના એવા કયા મંદિર જે 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે? શિવ રહસ્ય સાથે હું બંસી દવે આજે જાણીશું સમાંતર રેખામાં બનેલા છે શિવજીના 7 મંદિર, તેનું રહસ્ય. ઉત્તરાખંડમાં કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વરમ સુધી એવા 7 શિવ મંદિરો છે જે એક સીધી રેખામાં દેખાય છે. કેદારનાથ અને રામેશ્વરમ વચ્ચેના મોટા ભાગના મુખ્ય શિવ મંદિરો જે એક સમાંતર રેખા પર સ્થિત છે અને શિવ શક્તિ રેખા કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં 5 મંદિરો છે જે સૃષ્ટિના પંચ તત્વો એટલે કે જળ, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. આને પંચભૂત કહેવામાં આવે છે. આ બધા મંદિરો એક જ હરોળમાં છે. શિવ શક્તિ રેખા રુદ્રપ્રયાગ સ્થિત કેદારનાથ મંદિરથી શરૂ થાય છે. બીજું મંદિર ચિત્તૂર જિલ્લામાં આવેલું શ્રી કાલહસ્તી મંદિર છે જે વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું મંદિર તામિલનાડુનું એકંબરેશ્વર મંદિર છે જ્યાં ભગવાન શિવને પૃથ્વી તત્વ તરીકે પૂજવામાં આવે છે. ચોથું છે તિરુવન્નામલાઈમાં સ્થિત અરુણાચલ મંદિર જે અગ્નિલિંગના રૂપમાં પૂજાય છે. પાંચમું મંદિર છે તિરુચિલ્લાપલ્લીનું જંબુકેશ્વર મંદિર જે જળ તત્વનું પ્રતીક છે. છઠ્ઠું મંદિર છે શ્રી થિલ્લાઈ નટરાજ મંદિર જે આકાશ તત્વનું પ્રતીક છે. શિવશક્તિ રેખાના અંતે રામેશ્વરમ મંદિર આવે છે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે.